નમસ્કાર, કેમ છો? જય શ્રી કૃષ્ણ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો. મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. આપણે મિત્રો શીખી રહ્યા છે પ્રેક્ટિસ વર્કનું સોલ્યુશન, જેમાં ચેપ્ટર નંબર 2 બહુપદીઓની આપણે ગયા વિડીયોથી શુભ શરૂઆત કરી હતી અને એમાં આપણે 2.1ને પણ પૂરું કરી નાખ્યું હતું. એમાં આવતા કેટલાક બેઝિક કોન્સેપ્ટ જે તમને મિત્રો તમારી એક્ઝામમાં 1 માર્ક્સના હેતુલક્ષી પ્રશ્ન પૂછાય છે અને એમાં મિત્રો તમે થાપ ખાઈ જાઓ છો અને તમારા એમાં જ માર્ક્સ કપાય છે. એટલા માટે આપણે ખાસ એને શાંતિથી કરાવેલું હતું. 2.1 મિત્રો તમને 4 કોન્સેપ્ટ તમને શીખવાડેલા, બરાબર છે, કે ભાઈ બહુપદી કોને કહેવાય અને કોને ન કહેવાય, સહગુણકો કેવી રીતે મેળવવાના છે, સહગુણક કોને કહેવામાં આવે, બહુપદીની ઘાત કેવી છે, કઈ છે, અને ત્યાર પછી આપણે આ જે બહુપદી છે ને એ સુરેખ છે, દ્વિઘાત છે કે ત્રિઘાત, આ 4 કોન્સેપ્ટની 4 મહત્વના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, ઇમ્પોર્ટન્ટ ટોપિકની આપણે વાત ગયા વિડીયોમાં કરી ચૂકેલા હતા. તમે મિત્રો હજુ સુધી એ વિડીયો નથી જોયો તો ખાસ આપણો 2.1નો વિડીયો જે આની આગળનો છે ને એ આપણી મિત્રો પ્લેલિસ્ટમાં આપેલો જ છે, એમાં તમે જઈને જોઈ શકો છો. ડન. આજે શરૂઆત કરીએ છીએ આપણે 2.2ની અને 2.2માં દાખલા નંબર 1 આપણને આપેલું છે, બરાબર છે મિત્રો. કિંમત મેળવવાની છે આપણને એક્સની કિંમત મેળવવાની. એક્સની કિંમત આપણને આપેલી હશે તો આખી જે બહુપદી છે એની શું કિંમત છે એ આપણે ગોતવાની છે. ચાલો શરૂઆત કરીએ છીએ. એક્સની કિંમતો માટે બહુપદી આપણને આપી છે, અહીંયા કઈ છે, x² - 7x + 12ના મૂલ્ય આપણે શોધવાના છે અને એક્સની વેલ્યુ આપણને આ બધામાં આપેલી હશે, બરાબર છે. ચલો લખીએ કેવી રીતે કરવાનું છે. બહુ સિમ્પલ વસ્તુ, બરાબર, આમાં કઈ અઘરું જ નહીં. લખીએ સૌથી પહેલા બહુપદી x² - 7x + 12 આપણને આપેલા છે. હવે મિત્રો જે જગ્યાએ આપણને x દેખાય ને ત્યાં આપણે પ્રેમથી ત્યાં આપણે શું મૂકવાનું છે, 1 મૂકવાના છે. x દેખાય ત્યાં શું કરવાનું, આપણે 1 મૂકી દેવાના, બસ, બીજું કશું નહીં કરવાનું. અહીંયા આપણને x દેખાયો છે, હા દેખાયો ને સાહેબ, તો 1 ઉપર સ્ક્વેરનો સ્ક્વેર -7 ના 7 અને x છે ત્યાં શું આવશે, આપણો 1 આવશે, પ્લસ છેલ્લે 12 ના 12 જ કરવાના છે. ચલો 1નો વર્ગ કેટલો મળે, તો કે 1નો વર્ગ 1 જ મળે. 7 × 1 કરો તો 7 × 1 = 7 થાય, પ્લસ 12 ના 12. હવે મિત્રો આ જે 1 છે ને એકચ્યુઅલમાં શું કહેવાય, પ્લસ કહેવામાં આવે, બરાબર છે. તો પહેલા આપણે પ્લસનો પ્લસ કરીએ એટલે જો 12 પણ પ્લસમાં છે, તમે જુઓ કે અહીંયા 12 છે ને એ પણ પ્લસમાં, 1 છે પણ પ્લસમાં. સૌથી પહેલા આનું પ્લસ કરી દઈએ આપણે, તો 12 ને 1 કેટલા આવે, 13 આવે. અને હવે આ -7 રહી ગયા એ અહીં લખી દઈએ છીએ. હવે મિત્રો 13માંથી 7ને કાપવાના છે, કેટલા આવે બોલો, તો 13માંથી 7ને તમે કાપો ને એટલે કેટલા વધે, આપણને 6 જવાબ મળે. તો આપણો પહેલો જવાબ શું બનશે કે ભાઈ બહુપદી x² - 7x + 12માં જો આપણે x = 1 મૂકીએ છીએ તો આપણને જવાબમાં શું મળે છે, તો જવાબમાં મિત્રો આપણને મસ્ત મજાનો જવાબ 6 મળે છે. ક્લિયર? પતી ગયું. હા પતી ગયું, આટલું જ કરવાનું હતું. ચાલો હવે આપણે x છે ત્યાં -2 મૂકવાના છે. ચાલો ભાઈ એવું કરીએ. બહુપદી તો સેમ જ છે, x² - 7x + 12. એમાં x દેખાય ત્યાં આપણે -2 ઠપ કરવાના છે. તો જોજો x છે તે શું આવશે, -2નો સ્ક્વેર -7 ફરી x છે તો -2 + 12. હવે તમારે મિત્રો ધ્યાન અહીંયા એ રાખવાનું છે કે જ્યારે પણ કોઈ માઇનસ સંખ્યાનો વર્ગ તમે કરો ને તો જવાબ હંમેશા શું આવશે, પ્લસમાં આવશે, +4 આવશે. અને -2નો તમે વર્ગ કરો તો ભૂલથી તમે લોકો -4 કરતા નહીં. કેમ ખબર છે મિત્રો? કેમ કે કોઈ પણ સંખ્યાનો જો વર્ગ કરીએ માઇનસમાં સંખ્યા તો આનો મતલબ આવો થાય, -2 બે વાર છે, 2 દુ તો 4 થાય અને આ માઇનસ માઇનસ પ્લસ થાય. એટલા માટે જો ઘાત બેકી સંખ્યામાં હોય, જો ઘાત બેકી સંખ્યામાં 2 હોય, 4 હોય, 6 હોય, 8 હોય તો જવાબ હંમેશા કેવો આવશે, પ્લસમાં જ આવશે, ભલે સંખ્યા માઇનસમાં હોય. ક્લિયર છે? બધાને ખબર પડી રહી હશે એવું લાગી રહ્યું છે, બરાબર? ચાલો એટલે અહીંયા -2નો સ્ક્વેર કેટલો આવશે, -4 નહીં પણ ખાલી 4 આવશે. અહીંયા જોજો તમે, અહીંયા ખાસ જોજો, અહીંયા ખાસ, અહીંયા પણ માઇનસ છે, અંદર માઇનસ છે, બંને જગ્યાએ શું છે, માઇનસ. એટલે તમને ખબર કે માઇનસ અને માઇનસ કરો તો શું આવે, પ્લસ આવે, એટલે આપણે પ્લસ મૂકીએ છીએ. આગળ 7 × 2 કરો તો 7 દુ 14 અને પાછળ 12 આપણને આપેલા જ છે. બધાનો સરવાળો માંડીએ આપણે તો 14 ને 4 કરો એટલે 18, 18 + 12 કરવાના છે, 18 ને 12 કરો એટલે 30 જવાબ થશે. 30 આપણો બીજાનો જવાબ થાય છે, બરાબર. જ્યારે આપણે x ની કિંમત 2 મૂકીએ, -2 મૂકીએ ત્યારે બહુપદી x² - 7x + 12નો જવાબ આપણને 2 મળે છે. આગળ આપણે હવે 3 મૂકવાના છે, હે ને? ચાલો બહુપદી લખી દઈએ. સૌથી પહેલા x²
-7x + 12. જે જગ્યાએ આપણને x દેખાય ત્યાં આપણે 3 ઠપકારવાના છે. તો 3નો સ્ક્વેર -7x છે તો ફરી 3 મૂકવાના +12. 3નો વર્ગ કેટલો થાય ભાઈ? તો કે 9 થાય. 7 તરી 21 થાય. 21 પ્લસ બરાબર છે, અહીંયા શું છે? માઇનસ છે, -21 +12. પહેલા વાત કરી પ્રમાણે પહેલા પ્લસનું પ્લસ કરો તો 12 અને 9નો સરવાળો કરો તો કેટલા મળે? તો મિત્રો 12 અને 9નો સરવાળો કરો ને તો મસ્ત મજાના આપણને 21 મળે. બરાબર છે, આ +21 છે અને પાછળ આપણને -21 આપેલા છે. હંમેશા સરખી સંખ્યા હોય, નિશાની અલગ અલગ હોય તો એ લોકોને કાપી જ નાખવાના છે. બરાબર છે, એને ઉડાવી જ નાખવાના છે. 21 + 21 - કેન્સલ, કશું વધતું નહીં એટલે 0 વધે. આ 0 આપણો અહીંયા જવાબ થાય છે. જો x = 3 મૂકવામાં આવે તો જવાબ આપણને કેટલો મળે? 0 મળે. આગળ હવે આપણે 4 મૂકવાના છે. 4 મૂકીએ, લખીએ બહુપદી કેટલી છે? x² - 7x + 12 આપેલા છે. x દેખાય તે 4 ઠપકારવાના એટલે કે 4નો સ્ક્વેર -7x છે તે શું આવશે? 4 આવશે +12. ચાલો ભાઈ, 4નો સ્ક્વેર કેટલો આવે બોલો? 4નો સ્ક્વેર કેટલો આવે બોલો? 8 આવે? એલા ભાઈ 8 ના આવે. 4નો સ્ક્વેર મતલબ કે 4નો વર્ગ કરવાનો. 4 × 4 કરો તો કેટલા મળે? 16 મળે. ઓકે, ડન છે. 7 ચોક કરો તો કેટલા મળે? 28 મળે અને પ્લસ પાછળ 12 આપેલા છે. 16 પ્લસ અને +12, 16 ને 12નો કરો સરવાળો તો આપણને 28 મળે અને પાછળ -28 તો ભાઈ લટકીને આવે જ છે. ફરીથી સેમ વસ્તુ થયું ભાઈ, સંખ્યા સરખી, નિશાની અલગ અલગ, કાપી જ નાખવાનું છે એને. કાપી નાખો, શું વધે? કશું ના વધે એટલે 0 લખી દેવાના. કેવું જોવો મિત્રો, સપાસપી ખતરનાક, જબરજસ્ત, જોરદાર રીતે પૂરું થાય છે આપણું બધું કામકાજ. હવે જો કિંમત જબરજસ્ત આવી છે. -1/2 મૂકવાની. જોજો, આમાં તમારે ગભરાવાનું નથી. ગભરાવાનું છે જે છે જ નહીં. ધીરે ધીરે આપણે કામ કરવાનું છે. x² -7x + 12 આપણને આપેલા છે. x દેખાય છે શું મૂકવાનું આપણે? -1/2. તો અહીંયા -1/2 એનો સ્ક્વેર, -7 એવા ને એવા, x છે ત્યાં -1/2 +12. ક્લિયર? શું કર્યું મેં? તો કે ભાઈ જે જગ્યાએ જે આપ્યું હતું એ મૂકી દીધું, બીજું કશું નહીં કર્યું. ખાલી કૌંસ મોટો બન્યો એટલું જ ને, ખાલી કૌંસ જ મોટો બનશે. જોજો, -1નો સ્ક્વેર, અહીંયા જો -1નો સ્ક્વેર કરવો પડે અને 2નો સ્ક્વેર કરવો પડે, બંનેનો સ્ક્વેર થાય. તો એવું કરીએ, -1નો સ્ક્વેર 1 જ થશે અને 2નો સ્ક્વેર આપણને 4 મળશે. અહીંયા તમે જુઓ ફરીથી, અહીંયા માઇનસની અંદર એ માઇનસ, બંને જગ્યાએ માઇનસ તો શું થાય? અહીંયા પ્લસ થાય. અહીંયા મૂકી દઈએ છીએ આપણે, અહીંયા પ્લસ. 7 × 1 કરવાના એટલે 7 × 7 અને છેદમાં કેટલા છે? અહીંયા 2 અને પાછળ આપણને 12 આપેલા જ છે. બરાબર છે. જોજો, હવે પહેલા આપણે આનું કામકાજ પૂરું કરીએ, લસા, બરાબર, પછી છેલ્લે આ 12 ને લેશું. તો એનો કરીએ ક્રોસ ગુણાકાર, અથવા તો જો સિમ્પલ રીતે આવું કરી શકાય કે અહીંયા 4 છે ને, તો અહીંયા આપણે 4 કરવાના છે. ક્લિયર છે? અહીંયા કેટલા છે આપણા? 4. તો અહીંયા આપણે 4 લાવવાના છે. એવું આપણા મગજમાં રાખો. તો અહીં તો 1/4 છે જ. પાછળ જુઓ તમે, અહીંયા મારે 4 અહીંયા કરવા હોય ને તો આ આખા પદને મારે 2 વડે ગુણવું પડે. 7ને 2 વડે ગુણવા પડે અને 2ને 2 વડે ગુણવા પડે. તો 7/2 આ બંનેને ગુણી દઈએ છીએ આપણે 2 વડે. એટલે અહીંયા ગુણાકાર 2, અહીંયા ગુણાકાર 2, છેદ અને છેલ્લે +12 તો છે જ. બરાબર છે. ચાલો હવે શું કરીએ? તો હવે અહીંયા 1/4 હતા એવા ને એવા, બરાબર છે, પ્લસ 7 × 2 = 14 પ્લસ 2 × 2 કરો તો કેટલા આવે? 4. થઈ ગયા ને? 4 સરખે સરખા, જોરદાર. હવે મિત્રો જ્યારે સરખા હોય ને તો શું કરવાનું? પ્લસ થઈ જાય. તો 14 ને 1 કરો તો કેટલા આવે? 15. ડાયરેક્ટ કરી નાખું છું કે કરવું? એક રીત કરવું પડશે. હા, કરી દઈએ. ચલો, 1 + 14/4. અહીંયા 12 છે. 14 ને 1 કરો તો કેટલા મળે? 15. 15/4 + 12. હવે જો શું કરીએ છીએ આપણે અહીંયા? હવે અહીંયા છેદમાં કઈ નહીં, તે ફરી આપણે 1 મૂકી દઈએ છીએ. હવે આનું કરી દઈએ ક્રોસ ગુણાકાર. તો 15 × 1, 15 × 1 = 15 + 12 × 4, બરાબર, 12 ચોક 48 અને એના છેદમાં 4. 48 અને 15નો સરવાળો કરીએ તો 48 ને 15નો સરવાળો કરવાનો છે. 8 ને 5 13, વધી પડી 1, 4 5 ને 6 63 મળે.
63 છેદમાં 4 મળે છે. આપણે હવે અહીંયા કરીએ, લખી દઈએ અહીંયા. ચલો 63 છેદમાં 4 મળે છે. આને કહેવાય મિત્રો અશુદ્ધ અપૂર્ણાંક. અશુદ્ધ અપૂર્ણાંકમાંથી મિશ્ર કરવું ફરજિયાત છે, કરવાનું જ. તો કરી દઈએ. કેવી રીતે કરવાનું જો બતાવું. 63 63 મૂકવાના છે, 12 મૂકવાનો છે, 4 4 એકા 4 બરાબર છે. 4 એકા કેટલા મળે? 4 એકા 4 અને 4 એકા 4 અહીંયા બચશે 2, ઉતાર્યા કેટલા? 3, 4 પંચા 20, 4 પંચા 20, અહીંયા 3 વધશે. બરાબર છે મિત્રો. અહીંયા કેટલા વધશે? અહીંયા આપણા 3 વધે છે. હવે જો આગળ તમે જો, હવે મિત્રો તમારે ખાસ અહીં જોવાનું છે. અહીં ખાસ જોજો, ઉપર સંખ્યા આવે ને, ઉપર સંખ્યા એ આગળ લખવાની, નીચે હોય એને ઉપર અને અહીંયા હોય એને નીચે લખી દેવાની. એટલે આ રીતે ફરવાનું. પહેલાં 15 લખવાના, અહીંથી લઈને આપણે અહીંયા આવો ને એટલે 3 આવે તો 3, અને અહીંથી ઉપર આવો એટલે 4, એટલે હવે અહીંયા 4. એટલે જવાબ શું બનશે આપણો? જવાબ બનશે આપણો 15 પૂર્ણાંક 3 ચતુર્થાંશ. આપણો મિત્રો જવાબ આ બને છે. જ્યારે આપણે સંખ્યા -1/2 રાખીએ ત્યારે આપણો જવાબ શું બનશે? 15 3 ચતુર્થાંશ. હવે ખાસ જોજો મિત્રો, ખાસ જોજો. અત્યારે મારું ધ્યાન ગયું છે એટલે મારે તમને કહું છું. આપણે અત્યારે -1/2 રાખ્યા છે, માઇનસ રાખ્યા છે, એટલા માટે આપણો જવાબ શું આવ્યો? 15 પૂર્ણાંક 3 ચતુર્થાંશ આપણો જવાબ આવ્યો. જો અહીંયા બુકમાં તમને પ્લસ આપેલું છે, બરાબર છે, મારું અત્યારે ધ્યાન ગયું છે, તો ફરીથી આપણે પ્લસનું કરીએ. બરાબર છે, ફરીથી શું કરીએ? આપણે પ્લસનું કરીએ. વધારે કંઈ ચેન્જ કરવાની જરૂર પડશે નહીં. અમુક વસ્તુ ચેન્જ કરશું એટલે આપણો જવાબ થઈ જશે. હવે આપણે જે બુકમાં આપ્યું છે આપણું +1/2 એ મૂકવાનો છે. અહીંયા પ્લસ કરી દઈએ છીએ એટલે 1 નો વર્ગ 1, 2 નો વર્ગ શું આવશે? અહીંયા 4 આવશે. એટલે આ આખું ક્લિયર છે. આ પ્લસમાં છે એટલે અહીંયા પ્લસ કરી દઈએ આપણે. તો અહીં જોજો, અહીંયા શું બનશે? માઇનસનું શું બનશે? અહીંયા માઇનસ, કેમ કે અહીંયા માઇનસ પ્લસ તો માઇનસ જ થશે. બાકીનું બધું જેવું છે ને તેવું રહેવાનું છે. બરાબર છે. ચલો ફરીથી અહીંયા કરી દઈએ છીએ, સંખ્યા સમાન કરીને કરી દઈએ આપણે. તો અહીંયા 1/4, આને 2 વડે ગુણીએ તો 14/4 આવશે, અને +12 અહીં પણ લસા લઈ શકીએ આપણે. આને 4 થી ગુણી દઈએ આપણે તો છેદમાં અહીંયા પણ 4 આપણા આવી જાય, તો 4 4 ને 4 થઈ જાય. તો અહીં શું વધશે? હવે 1/4 -14/4 +12 ચોક 48, 12 ચોક 48/4. બધાનો છેદ સરખો છે એટલે 1 પ્લસમાં છે, -14 +48 ના છેદની અંદર 4. 48 પણ પ્લસમાં છે ને 1 પણ પ્લસમાં, એટલે 49 થાય. 49માંથી 14 ઓછા કરવાના છે તો 49માંથી 14 કરો તો કેટલા વધે? તો 35 વધશે. 35/4 વધશે. ચલો ફરીથી કામ કરી દઈએ છીએ. અહીંયા 35 અંદર અને 4 આવશે બારે. 4 4 4 8 32 કેટલા વધે છે? અહીંયા તો 3 વધે છે. બરાબર. ફરીથી અહીંથી શરૂઆત કરીએ આપણે તો કે 8 ક્યાં આવશે? બારે આવશે. 8 થી 3 ઉપર આવશે, 3 4 નીચે આવશે. તો આનો મિત્રો જવાબ શું બનશે? જ્યારે 1/2 હોય પ્લસમાં તો જવાબ બને આપણો 8.3 ચતુર્થાંશ, જે તમને તમારી પ્રેક્ટિસ વર્કમાં આપેલું છે. પહેલાં આપણે કર્યું હતું -1/2નું અને હવે આપણે કર્યું +1/2નું. બરાબર છે. આ બંને મિત્રો ખાસ તમે ધ્યાન રાખજો. માત્ર માઇનસથી પ્લસ થશે કે પ્લસથી માઇનસ થશે ને તો પણ તમારો જવાબ બદલાઈ જશે. એટલે એમાં કોઈ પ્રકારની ભૂલ ચાલશે જ નહીં. બરાબર છે. ચાલો તો અહીં આપણે દાખલા નંબર 1 સ્વાધ્યાય 2.2નો આપણે અત્યારે પૂરો કર્યો છે. આની પછીના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 2.2માં દાખલા નંબર 2 આપણને આપેલું છે. થોડુંક મોટું છે મિત્રો, ગણતરી થોડી વધારે કરવાની છે. એ આપણે આની પછીના વિડીયોમાં જોવાનું છે. ત્યાં સુધી મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને અચૂકથી એક લાઇક મારી દેજો. તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરી આપજો. અને જો તમે ચેનલ પર નવા છો તો મસ્ત રીતે આપણી આ નચિકેત સ્ટડી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. આ બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી તમે મિત્રો ઊંઘતા પણ હોય ને તો પણ તમારા ફોનમાં નોટિફિકેશન તમને મળી જશે. ક્લિયર છે? મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર.